छठी ऑगस्ट सुधी राज्य में वरसी शके छे भारे वरसाद। आ आगाही करी छे हवामान निष्णात अंबालाल पटेले। बंगाळना उपसागर में डीप डिप्रेशन ने पगले छठी ऑगस्ट सुधी में राज्यना तमाम जिल्लानी अंदर भारे वरसादनी शक्यता छे। अंबालाल अनुसार धोधमार वरसादथी नदीओनी अंदर फरी एकवार पूर जेवी स्थितिनुं निर्माण थई शके। आ सिवाय 12 થી 16 ऑगस्ट वच्चे राज्यमां वरसादनी पण शक्यता छे। ઉપસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન એક જ ડગલું વાવાઝોડા બનવાથી બાકી રહ્યું હતું, પરંતુ આ ડીપ ડિપ્રેશનની અસર હવે છેક પૂર્વીય મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં તારીખ 5મીમાં આવી જવાની શક્યતા રહેશે અને તારીખ 6 સુધીમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 4, 5 અને 6માં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં લગભગ 7 ઇંચ કે જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા અને ક્યાંક વધુ વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતમાંથી આ જે વરસાદની સિસ્ટમ છે એ તારીખ 6 સુધી સક્રિય રહેશે।